لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. إني آمنت بربكم فاسمعون قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين. આવતીકાલના રોજાના સવાબ વિશે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે: કે જે કોઈ ઇન્સાન 13મી માહ મુબારક રમઝાનનો રોજો રાખશે, ખુદાવંદ આલમ એને મક્કા અને મદીનાના રહેવાસીઓની ઇબાદતનો સવાબ અતા કરશે. આપણને સર્વોને ખબર છે કે મસ્જિદમાં નમાઝ પઢવાનો ઇબાદતનો સવાબ વધારે છે, અને એમાં પણ અગર કોઈ ઇન્સાન આ નમાઝને જુમા મસ્જિદમાં અદા કરે તો એનો સવાબ વધી જાય છે. અને એમાં પણ એ નમાઝ મસ્જિદે નબવી એટલે કે મદીનામાં જે મસ્જિદે નબી છે એમાં અદા કરે, અથવા તો મસ્જિદુલ હરામ જ્યાં ખાને કાબા છે ત્યાં અંજામ આપે તો એનો સવાબ ઓર વધી જાય છે. તો ખુદાવંદી આલમ 13મી માહ મુબારકે રમઝાનનો રોજો રાખનારને મક્કા અને મદીનાના રહેવાસીઓની ઇબાદત કે જેની ઇબાદત બધા કરતા વધારે છે એનો સવાબ અદા કરશે. અને એટલું જ નહીં, મક્કા અને મદીનાની વચમાં જેટલી કાંકરીઓ છે, જેટલા પથ્થર છે, જેટલી ફાંસી રેતી છે, એટલા બરાબર કયામતના દિવસે ખુદાવંદી આલમ શફાઅત નસીબ કરશે, એને ભલામણ અતા કરશે. હવે આમાં બે રીતે તર્જમા થયા છે. એક રીતે એ છે કે એની શફાઅત કરવામાં આવશે, કે એને કયામતમાં પ્રોબ્લેમ હશે તો આટલા બધા માણસો એની શફાઅત કરશે. યા તો બીજી રીતે તર્જમો આ રીતે કર્યો છે કે નહીં, ઈ માણસને ધ્રુવા દેવામાં આવશે કે ઈ આટલા બધા માણસોની ભલામણ અલ્લાહની બારગાહમાં પેશ કરી શકે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે હબીબે નજ્જારની વાત કરતા હતા સૂરે યાસીનમાં. હબીબે નજ્જાર પોતાની કોમ પાસે આવે છે કે જેઓ પ્લાનિંગ કરતા હતા કે આપણે નબીએ ખુદાને કત્લ કરી નાખીએ, આ આપણને આપણા ખુદાથી રોકે છે, આપણા ખુદાને ખરાબ બોલે છે, તો એને મારી નાખવા જોઈએ. આવી બધી જે ધમકીઓ ચાલતી હતી એવામાં હબીબે નજ્જારને ખબર પડે છે, દૂર દરાજના ગામમાં રહેતા હતા, ગામના એકદમ છેટે રહેતા હતા, ત્યાંથી આવે છે અહીંયા અને કહે છે કે તમે આ રસૂલોની વાત માનો. શું કામ? તો કે 5 કારણોસર, કે જે આપણે ગઈકાલે 5 કારણો બયાન કર્યા. બધાને ઇન્શાઅલ્લાહ કે યાદ હશે ક્યાં ક્યાં કારણો હતા. પેલું કારણ એ હતું કે એ તમારા પાસે અજર નથી માંગતા, મહેનતાણું નથી માંગતા. બીજું કે એ લોકો હિદાયત પામેલા છે. ત્રીજું કે આપણે શા માટે એ અલ્લાહની ઇબાદત ના કરીએ કે જેણે આપણને પેદા કર્યા છે? શું કામ એવાની ઇબાદત કરીએ કે જેને આપણે પેદા કર્યા હોય? પછી કહે છે કે ચોથી વસ્તુ
ઇબાદત આ નબીઓની પેરવી કરવાનું કારણ ઈ છે કારણ કે આપણે અલ્લાહ તરફ પાછું પલટવાનું છે. ખુદા અગર આપણને સવાલ કરશે તો આપણે શું જવાબ દઈશું? પાંચમી વસ્તુ બયાન કરે છે, અગર આપણે શફાઅત કોઈની જોતી હોય, ભલામણ કોઈની જોતી હોય કે જે આપણા ફાયદામાં કંઈક વાત કરે, તો કોની પાસે જાશું? અગર ખુદા અગર જો આપણને કંઈ કયામતમાં અથવા દુનિયામાં નુકસાન પહોંચાડવા ચાહે તો શું આ ખુદા કે જેને આપણે હાથે બનાવીને રાખ્યા છે, શું એ આપણી મદદ કરી શકશે? શું એ આપણી શફાઅત કરી શકશે? શું એ આપણી ભલામણ કરી શકશે? શું આપણને એ જહન્નમની આગથી બચાવી શકશે? તો કે નહીં બચાવી શકે. તો પછી જરૂરી છે કે આપણે અલ્લાહની ઇબાદત કરવી જોઈએ. અગર જો હવે મારી પાસે આ 5 દલીલ, હબીબે નજ્જાર કહે છે કે મારી આ પાસે 5 દલીલ હોવા છતાં અગર જો હું ખુદાની ના માનું, આ નબીની વાતને ના માનું, તો હું ગુમરાહ કહેવાઉં. માટે આય કૌમ ઇન્ની આમંતુ બિરબ્બિકુમ, માટે હું તમારા અસલી પરવરદિગાર કે જેણે તમને પેદા કર્યો છે એના ઉપર ઈમાન લઈ આવ્યો છું. હવે તમે પણ મારી કંઈક વાત સાંભળો, મગજમાં ઉતારો. પણ જ્યારે માણસોના મગજ કટાઈ ગયા હોય, દિલ કટાઈ ગયા હોય, તો પછી વાત ગળે ના ઉતરે. હબીબે નજ્જાર આ કીધું, ઇન્ની આમંતુ બિરબ્બિકુમ ફસ્માઉન, કે હું ખુદા ઉપર ઈમાન લઈ આવ્યો છું. હવે તમે પણ મારી વાતને માનો. તો ક્યાંથી માને? શું કામ માને? કારણ કે મગજ તો ભાડે દેવાઈ ગયા છે લોકાશીઓમાં. લોકાશીઓ કોને દીધો છે? તો કે શૈતાનને દઈ દીધો છે કે ઈ તમારા મગજ ઉપર આવી ગયો છે અને તમને કઈ આગળ વિચારવા દેતો નથી. એટલું જ નહીં કે ચાલો નથી માનતા જાય જહન્નમમાં, બલકે બધાએ ભેગા મળી અને હબીબે નજ્જારને મારવાનું શરૂ કર્યું. હબીબે નજ્જારનું નામ કુરાનમાં નથી આવ્યું, હદીસમાં આવ્યું છે, પરંતુ આપણે અહીંયા એક જનરલ તફસીરની વાત કરીએ છીએ એટલે હું સમજાય એટલા માટે હબીબે નજ્જારનું નામ વારંવાર લાવું છું. હબીબે નજ્જારને મારવાનું ચાલુ કર્યું. કોઈ પથ્થર મારે છે, અમુક રિવાયતોમાં છે કે પથ્થર મારી મારી અને એમને શહીદ કર્યા. તો અમુક કહે છે ના, એને ગુસ્સા અને પાટા અને પગ લાતું મારી મારીને એટલું માર્યું કે બિચારો ત્યાં શહીદ થઈ ગયો. હવે આ શહીદ થઈ ગયો, આપણને એમ થાય કે અહીંયા વાર્તા પૂરી થઈ, પણ નહીં. અહીંયા પણ ખુદાવંદી આલમ કહે છે કે હજી વાત અધૂરી છે. ઈ અંતાકિયા શહેરની વાત હજી અધૂરી છે. આપણને આ વાક્યમાં ઘણા સવાલ ઉભા થાય. તો પછી નબીનો શું થયો? ઈ બાદશાહ કે જે ઈમાન લઈ આવ્યો હતો એનો શું થયો? બાદશાહ ઈમાન લઈ આવ્યો એના વિશે આ પછી રિવાયત કઈ બોલતી નથી, પણ એવું લાગે છે કે બાદશાહ ઈમાન તો લઈ આવ્યો પરંતુ આ નબીઓને સરખી રીતે સપોર્ટ નહોતો કર્યો, સાથ નહોતો આપ્યો. કીધું કે હવે તમે આઝાદ છો, તમે મૂકી દેવામાં આવે છે. એવું અનુમાન કરી શકીએ આપણે કે બાદશાહે પણ કઈ સાથ ના દીધો અને આ નબીઓ કોમની તબલીગ માટે નીકળ્યા અને હબીબે નજ્જાર એકલો માણસ હતો કે જેણે ડિફાન્સ લીધો, બાકી કોઈ નહીં. હવે આ નબી વિશે પણ 2 જાતની રિવાયતો મળે છે, 2 જાતના કૌલ છે કે જ્યારે હબીબે નજ્જારે આ લોકો સાથે દેબામાં હતા અને જોયું કે હવે કઈ ફાયદો દેખાતો નથી અને હબીબે નજ્જારને મારવાનું શરૂ કરે છે, તો હબીબે નજ્જાર પણ કહે છે કે આય નબી ખુદા, તમે ચાલ્યો જાઓ, આ મારી કોમ છે, હું જોઈ લઈશ એ લોકો સાથે. તો એમ કરીને નબીનો બચાવ કર્યો અને એ 3 નબીને ગામમાંથી જવાનું કહી દીધું, નહીં ચાલ્યા ગયા. અમુક રિવાયત કહી છે કે ના, એવું નથી બન્યું. જ્યારે હબીબે નજ્જારને કતલ કરી નાખ્યા પછી એ 3 નબીએ ખુદાને પણ મારવાનું શરૂ કર્યું અને 3 નબીએ ખુદાને શહીદ કરી નાખ્યા. આ તે અંતાકિયાની વાર્તા, આ દાસ્તાન કે જે હકીકી દાસ્તાન છે અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં બયાન કરે છે. શું થયું? 3 નબીએ ખુદા આવ્યા, તબલીગ કરવા ચાહે છે, કોઈ વાત નથી માનતું, મોજીઝા દેખાડે છે. ક્યાં મોજીઝા દેખાડે છે?
બીમારને શફા આપવી, મુર્દાને જીવતા કરવું. કારણ કે હઝરત ઈસા અલૈહિ ઇસ્લામના રિપ્રેઝન્ટા હતા અને જે હઝરત ઈસા અલૈહિ ઇસ્લામે મોજીઝા દેખાડ્યા એ જ આ લોકોએ મોજીઝા દેખાડ્યા, પણ ના માને. હબીબે નજ્જારને શહીદ કરે છે. અમુક રિવાયત પ્રમાણે આ નબીઓને પણ શહીદ કરે છે. હવે હબીબે નજ્જાર શહીદ થઈ ગયા તો એને કહેવામાં આવ્યો ઇલદખુલિલ જન્નહ. હવે હબીબે નજ્જાર એટલી મહેનત કરી તો એની મહેનત પાણીમાં ગઈ. ભલે કોમ તો ના સમજી, પણ હબીબે નજ્જારને શહીદ કર્યા તો ખુદાવંદી આલમ કહે છે હાય હબીબે નજ્જાર ઉદખુલિલ જન્નહ, કે તમે જન્નતમાં દાખલ થઈ જાઓ. એટલે કે શહીદનો મરતબો આપણે જોઈએ તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે વાત કરે છે. એક જગ્યા ઉપર કહે છે કે જે રાહે ખુદામાં અલ્લાહની રાહમાં શહીદ થયા છે એને તમે મરેલા ના સમજો, બલકે એ લોકો જીવતા છે અને અલ્લાહની બારગાહથી પાકો પાકીઝા રિઝ્ક મેળવે છે. બીજું આ આયતમાં આવેલું છે ઇલદખુલિલ જન્નહ. હબીબે નજ્જારને કહેવામાં આવ્યું કે તમે હવે જન્નતમાં દાખલ થાઓ. હવે આ જન્નત જે છે, જન્નત પણ બે જાતની છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે વલિમન ખાફા મકામ રબ્બિહી જન્નતાન, કે જે કોઈ ઇન્સાન મારી પોસ્ટ અને મારા મકામથી ડરતો હોય, ખુદાવંદી આલમથી ડર રાખતો હોય, એના માટે બે જન્નત છે. આ બે જન્નત કઈ કઈ છે? અહીંથી યાદ રાખે. પહેલી જન્નત જે છે એ બરઝખની જન્નત છે અને બીજી જન્નત જે છે એ કયામતની જન્નત છે. આ બે જન્નત ખુદાવંદી આલમે પેદા કરી છે અને બે જહન્નમ પણ છે. જહન્નમ તો જો કે બહુ વધારે છે, પણ આપણે બે જહન્નમની મેઇન વાત કરીએ મરવા પછી. પહેલી જહન્નમ ઈ છે કે જે બરઝખમાં છે અને બીજી જહન્નમ કયામતમાં છે. હદીસમાં છે, એક હદીસ ઇમામ સાદિક અલૈહિ ઇસ્લામથી પણ મળે છે, ઇમામ અલી અલૈહિ ઇસ્લામથી પણ મળે છે, કે જેમાં ફરમાવે છે કબ્રુલ મુઅમિન રૌઝતુમ મિન રિયાદિલ જન્નહ, કે મોમિનની કબ્ર જે છે એ જન્નતના બાગમાંથી, જન્નતના જારદેમાંથી એક જારદે છે. અને કબ્રુલ કાફિર હુફરતુમ મિન હુફરિલ નૈરાન, અને કાફિર અને મુશરિકની કબ્ર જે છે એ જહન્નમની એક ખાઈમાંથી એક ખાઈ છે. એટલે કે ઇન્સાન જ્યારે આ દુનિયાથી રૂખસત થાય છે તો એને જન્નત અને જહન્નમ મળી જાય છે, પણ ના ઓલી જન્નત કયામત વાળી જન્નત નહીં, બલકે બરઝખ વાળી જન્નત. હવે આપણે તો અહીંયા કબ્રસ્તાને જઈએ છીએ, 1-1.5 ફૂટનો ખાડો ખોદીએ છીએ અને એમાં મુર્દાને નાખી દઈએ છીએ, માથે પાટિયા અને પ્લાસ્ટિક પાથરી અને એના ઉપર ફાંસી નાખી દઈએ છીએ. આપણને તો એમાં જન્નત દેખાતી નથી. તો કહેવામાં આવે છે કે ઈ મરનારની એક કબ્ર નથી હોતી, બલકે એમાં પણ બે કબ્ર છે. એક કબ્ર ઈ છે કે જ્યાં ઇન્સાનનું આ શરીર રહે છે અને 1-2 દિવસમાં સડવાની શરૂઆત થઈ જાય છે. સડવાની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈને ખબર છે? જ્યારે આપણે મુર્દાને કબ્રમાં રાખીએ છીએ તો એ મુર્દું સડવા લાગે છે. ક્યાંથી સડવાની શરૂઆત ક્યાંથી થાય છે? ક્યાંથી? સેરવોમાંથી, ભેજામાંથી. આ જે ભેજો જે છે એ સડવાની શરૂઆત કરે છે, એમાં ઈળ પડી જાય છે અને એ ઈળ બધી જગ્યાએ ફેલાય છે, ઈંડા મૂકે છે અને શરીરને ખાવાની શરૂઆત કરે છે. ઇન્સાનનું શરીર ફૂલવા લાગે છે. ઇન્સાનનું શરીર ફૂલે છે એટલું કે હવે ઈળો એમાં સમાઈ નથી શકતી અને ઈ શરીર ફાટે છે. આખી કબ્ર ઈળોથી ભરાઈ જાય છે. કેમ આવું થાય છે? એક સવાલ.
મેં ઘણી વખત જોયું, આપણે હમણાં થોડાક વર્ષો પહેલા જ્યારે સીરીમાં એક વસ્તુ સાંભળેલી કે રસૂલે ખુદાના સહાબી અને ઇમામે અલી અલૈહિસ્સલામના સહાબી હજ્ર બિન અદીની કબ્રને જ્યારે ખોદવામાં આવી તો એની કબ્ર, આખી રૂહ, એની શરીર જે છે આટલા વર્ષો, લગભગ 1000 વર્ષ વીતી ગયા, 1000 વર્ષ માટે વીતી ગયા, તેમ છતાં એમનું શરીર જે છે એ તાજું ને તાજું, એક ઈળ ના પડી, આ શેરવો ના બગડ્યો, બેચામાં ઈળ ના પડી. અને આપણે અહીંયા મુર્દાઓને જોઈએ તો હાડકા પણ હવે દેખાતા કોઈ પ્રોબ્લેમ એટલે ડિફરન્સ શું છે? ખુદાવંદી આલમ આપણને મનાઈ કરે છે કે તમે શું ખાઓ અને શું પીવો. અગર હરામ ખોરાક ખાશો તો એ તમને નુકસાનકારક છે અને એ શાયદ તમારી કબ્રમાં તમારા શરીરનું સડવાનું કારણ બને. પણ જે ઇન્સાન હરામથી પરહેજ કરતો, શરાબથી પરહેજ કરતો હોય, ગૈબતથી પરહેજ કરતો હોય તો એનું શરીર જે છે એ સડવાનું નથી, એનું શરીર સાલિમ રહેવાનું છે. આપણે બીજા કોથીમાં ના જઈએ, આપણે આવી જઈએ આપણા મૌજૂ પર કે બે કબ્ર છે. એક કબ્ર કે જે આપણું શરીર રહેવાનું છે, બીજી આપણી કબ્ર જે છે એ છે વાદિઉ સલામ, કે જ્યાં એકલાની કબ્ર નહીં હોય, જ્યાં બધા મોમીનો સાથે રહેતા હશે, કે જે જન્નતના બાગોમાંથી એક બાગ હશે, આપણા માટે મોટા મહેલ હશે, એ છે વાદિઉ સલામ, કે જ્યાં મોમીનોની રૂહો રહેતી હશે. પરંતુ આ બંને કબ્રમાં રિલાસીઓ જરૂર હશે. હવે અહીંયા કોઈ ફાતિહો પડવા આવ્યો તો ત્યાં વાદિઉ સલામમાં એને ખબર પડી જાય. હવે એવી જ રીતે વાદીએ બરહૂદ છે, એક મોમીનની, એક કાફિરની કબ્ર હોય અને એને ત્યાં વાદીએ બરહૂદમાં રાખવામાં આવશે કે જ્યાં મુનાફિક, ગુનેગારો અને કાફિરોની કબ્ર, રૂહ બધી રહેતી હોય છે. તો આ બે કબ્ર, એ બંનેનો પણ કોન્ટેક્ટ હોય છે એકબીજા સાથે. હવે કેમ કોન્ટેક્ટ કેવી રીતે હોય? વાદીઉ સલામ માટે કહેવામાં આવે છે કે આ વાદીઉ સલામ નજફે અશરફમાં છે. વાદીએ બરહૂદ માટે કહેવામાં આવે છે કે જે કાફિરની રૂહ છે એ ક્યાં છે? યમનમાં, અમુક કહે છે ઇજિપ્તમાં છે, અલગ અલગ જગ્યાઓ કહેવામાં આવી છે. તો આ બધી વસ્તુ છે. તો કેવી રીતે થાય કે એક માણસ ત્યાં યમનમાં હોય અથવા તો નજફમાં હોય, ઇજિપ્તમાં હોય અને ત્યાંથી અહીંયા આવી છે? અહીંયા એને ખબર પડે. મિસાલ સાદી છે, આપણે રાત્રે સપનામાં સૂઈએ છીએ ત્યારે સપના જોઈએ છીએ. કોઈ ઇન્સાન ફ્રાન્સ પહોંચી ગયું હોય, કોઈ દુબઈ પહોંચી ગયું હોય, કોઈ આસમાનની સૈર કરતું હોય, કોઈ અવિયોમાં બેઠું હોય, પણ અહીંયા કોઈ એને જગાડે એટલે પરબારો ત્યાંથી એને ખબર પડી આવે કે અહીંયા કઈ થયું છે, પરબારો ઉઠી જાય. તો એવી જ હાલત આ વાદિઉ સલામ અને કબ્રનો કોન્ટેક્ટ છે. અને ખુદાબંધી આલમ મોમિનને વાદિઉ સલામમાં એક જગ્યા આતા ફરમાવે છે કે જે એની માટે જન્નત છે. હબીબે નજ્જારને પણ કહેવામાં આવ્યું કે હબીબે નજ્જાર, તમે આ જન્નતમાં દાખલ થઈ જાઓ. પણ હબીબે નજ્જાર એને કોમ પ્રત્યે એટલી હમદર્દી હતી તો એ બોલે છે, ખુદાવંદી આલમ એની બરઝખની વાતને કુરાને મજીદમાં લઈ આવે છે અને કહે છે કે આ હબીબે નજ્જાર બરઝખમાં, જન્નતમાં જ્યાદા પણ કહે છે, યા લૈતા કૌમી યઅલમૂન, કાશ મારી કૌમને ખબર હોત કે મને શું ઇનામ આપવામાં આવ્યું છે. આપણે ગાફિલ છીએ આ બધી વસ્તુ, ગફલતમાં છીએ. આપણને શું ઇનામ નથી જોઈતું કે જે ખુદાવંદી આલમે નક્કી કરેલું છે? હબીબે નજ્જારને માણસોએ ભેગા થઈ લત દઈને મારી નાખ્યા. તેમ છતાં હબીબે નજ્જાર કહે છે, કાશ મારી કૌમને ખબર હોત કે ખુદાએ મને કેવો દરજ્જો આપ્યો છે, તો શાયદ એ લોકો પણ ઈમાન લઈ આવે. મરવા પછી પણ કૌમની યાદી કરે છે. એમ નથી કે આપણી રૂહો જે છે આ જિસ્મમાંથી નીકળી ગઈ, હવે આપણને દુનિયાની યાદી પૂરી થઈ ગઈ.
ઘણી એવી અરવાહ છે, રૂહ છે કે જેનો કોન્ટેક્ટ હજી આ દુનિયા સાથે છે, અને જે મને રજા મળે છે એ લોકો આવે છે. અમુક રૂહ જે છે આપણી આજુબાજુમાં રોજ આવતી હોય છે. અમુકને અઠવાડિયે રજા મળે છે શબે જુમાના. એટલા માટે કહેવામાં આવે છે કે તમારી અમવાતને, રૂહોને, મુર્દાઓને, મૈયતને, તમારા મરહુમીનને શબે જુમામાં ભૂલો નહીં, કારણ કે એ આવતા હોય છે તમારા પાસે, કારણ કે કોન્ટેક્ટ તમારો બાકી છે. ઘણી રૂહ ના વર્ષમાં એક વખત આવે, મહિનામાં એક વાર આવે. ઘણા એવા અમાલ પણ છે મફાતુલ જિનાનમાં કે જે અમલ કરવાથી એ મરહૂમને આપણે સપનામાં જોઈ શકીએ. એક માણસ જે છે એ બધા અમલ કરે છે કે મારે ફલાણા મરહૂમને મારે જોવો છે. ઘણી વખત અમલ કર્યા પણ કાંઈ સપનામાં આવ્યા નહીં. એ કહે છે કે આ શેખ અબ્બાસે કુમીએ જવા દીધું છે, ખોટી રિવાયત લખી નાખી છે. આ બધી રૂહ જે છે આટલા બધા અમલ કર્યા પણ મરહૂમીન આવતા કેમ નથી? સુવે છે શેખ અબ્બાસ કુમી, એને સપનામાં આવે છે. સાહેબે મફાતુલ જિનાન એને સપનામાં આવે છે અને કહે છે કે ભાઈ જે મેં લખ્યા છે એ અમલ એકદમ બરાબર છે, પણ અમુક મરહુમીન જે છે એ આવવા નથી માંગતા અને ખુદા પાસે માંગણી કરે છે કે ખુદાયા અમારી હાલતને આ દુનિયાવાળાઓને ના દેખાડ, કારણ કે અગર જો તું દેખાડીશ તો અમારી આબરૂ અને બેઇજ્જતી થશે. એટલે માટે ખુદ એ લોકો માંગણી કરે છે કે ખુદાયા અમારી હાલતને તું ના દેખાડ, નહીતર ખુદા રજા આપે છે. અમુકની હાલત સારી હોય છે, એ આવતા હોય છે. ઘણી વખત સપનામાં આવે, ઘણી વખત ના આવે, પણ આજુબાજુમાં હોય છે. ઘણી વખત આ મરહુમીન જે છે એ આપણી મદદ પણ કરતા હોય છે. ભાઈ રૂહ મદદ કરી શકે. હા, જે ઇન્સાને આ દુનિયામાં સારા અમલ કરેલા હોય તો એ કબ્રમાં જઈને પણ પોતાના ફામીની મદદ કરી શકે. કેવી રીતે? દુઆ કરવાથી. મરહુમીનની દુઆ પણ કબૂલ થાય છે. માટે ધ્યાન રાખ, આપણે આપણા મરહુમીનથી ગાફિલ ના થઈએ, કારણ કે જે રીતે એ લોકો સારી દુઆ પણ કરી શકે છે, બુરી દુઆ પણ કરી શકે. આપણે મરહુમીનને ભૂલી ગયા. ઘણા માણસોના બાપ જે છે અહીંયા ટેકે બેઠેલા હોય, લગભગ વધારે ઉંમર વધારે થઈ ગઈ, મા બાપ ગુજરી ગયા હોય, મા બાપને ભૂલી જાય ફાતિહામાં, નમાઝમાં, દુઆમાં, તો મરહુમીન નારાજ થાય કે અમારી ઔલાદ મને ભૂલી ગઈ છે. તો દુઆ કરશો, ખુદાયા ઈ મને ભૂલી ગઈ છે, તું એને ભૂલી જા. અગર આપણે એના માટે સારા કામ કરશું, કારે ખૈર કરશું, દુઆ કરશે, ખુદાયા ઈ મને યાદ કરે છે, ઈ મને મારા માટે એટલો સવાબ મોકલે છે, તું પણ મોકલા. શું કામ? વોટ ઇઝ ધ ફિલોસોફી? આપણી ફિલોસોફી શું છે કે આપણે શબે જુમાના મજલિસ કરીએ છીએ, સૂરે યાસીન પઢીએ છીએ, કારણ કે આપણે આપણા મરહુમીનને બક્ષી શકીએ કે જે રોજ આવે છે. આપણે ગાફિલ, પરંતુ ઈ ગફલતમાં ને ગફલતમાં આપણે ત્યાં 10 જણા હાજર હોય છે. શું બીજા કોઈને મરવાનું નથી ને બીજા કોઈને મરહુમીન નથી? કેટલા ખુશહાલ થાય છે ઈ મરહુમીન કે જ્યારે આપણે એને હદીઓ મોકલીએ છીએ, ઈ આપણા માટે દુઆ કરે છે. બીજું, ફાયદો પણ પહોંચાડી શકે છે. કેવી રીતે ફાયદો પહોંચાડે? કે ઘણી વખત આપણને સપનામાં આવીને નસીહત કરી જાય, પરંતુ એની માટે ઈ મરહુમને પણ એટલી લાયકાત હોવી જોઈએ. શેખ અબ્બાસે કુમ્મીની જ વાત કરી. એનો દીકરો પણ આલિમ. ઈ રાત્રે સપનામાં જોવે છે કે એના પપ્પા શેખ અબ્બાસે કુમ્મી આવ્યા છે અને કહે છે, દીકરા તે ફલાણી જગ્યાએ ફલાણા ભાઈના ઘરે અશરો પડવાનું નક્કી કર્યું છે? તો કે હા. તો કે એને ત્યાં અશરો ના પડજે. તો કે કેમ? આ તો ઝિક્રે હુસૈન છે, હું શું કામ ના પડું? તો કે એનો ધંધો જે છે એ વ્યાજનો ધંધો છે. એવું ના બને કે એની કમાણી તારી પાસે આવે કે જેમાં બરકત ના હોય અને તું પ્રોબ્લેમમાં વાકે થાય. તો કે ઠીક છે. સવારે ઉઠે છે શેખ અબ્બાસ કુમ્મીનો દીકરો, ને ઓલા માણસ કે જ્યાં અશરો પડવાનો હતો એને મનાઈ કરી દે છે કે હું નહીં આવી શકું, હું નહીં પડું. તો કે કારણ શું છે? તો કે બસ એ કારણ ના પૂછો, ભલે મેં વાયદો કર્યો તો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, હું નહીં આવી શકું. તો કે ના, અમે બધાને ઇન્વિટે કરી નાખ્યા છે, આ પ્રોગ્રામ બધો ફિક્સ થઈ ગયો, અત્યારે હું બીજા આલિમને ક્યાં ગોતવા જાઉં, તમે કહો. તો કે એનું કારણ એ છે કે મારા પપ્પાએ મનાઈ કરી છે. તો કે તમારા પપ્પા તો ગુજરી ગયા છે, ક્યાં જીવે છે, મરહૂમ થઈ ગયા.
તો કે નહીં, મને સપનામાં આવ્યા અને કીધું કે તું ફલાણાના ઘરે અશરો ના પડજે, કારણ કે એ વ્યાજનો ધંધો કરે છે. વ્યાજ. એ માણસ સર ઝુકાવીને કહે છે કે સાચી વાત છે, મેં 6-7 મહિનાથી આ ધંધો ચાલુ કર્યો છે અને આ બરાબર નથી. વાત સાચી છે. વિચાર કરીએ. આ મરહુમીન આપણી માટે કંઈક દુઆ કરતા હોય, આપણી સુધારણા કરવા પણ ચાહતા હોય, જેવી રીતે કે હબીબે નજ્જાર અલ્લાહની બારગાહમાં પહોંચી ગયા પછી, શહીદ થઈ ગયા પછી, કૌમે એને શહીદ કર્યા, તેમ છતાં બરઝખમાં જઈ અને પુકારે છે, યા લૈતા કૌમી યઅલમૂન, કે કાશ મારી કૌમ જાણતી હોત, બિમા ગફર લી રબ્બી વજઅલની મિનલ મુકરમીન, કે ખુદાવંદી આલમે મારી કેવી રીતે મગફિરત કરી અને મારો કેવી રીતે રેસ્પેક્ટ કર્યો. હજી આના ઉપર વાત બાકી છે. ઇન્શાઅલ્લાહ ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આના ઉપર વધુ વાત કરશું. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારા મરહુમીનને અમારાથી રાજી ફરમા. ખુદાએ અમારા મરહુમીનની મગફિરત ફરમા. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. हमारी इबादत ने दाद ने कबूल फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों ने परेशानियों ने दूर फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. शिया ने हैदर करार ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. शहदाए कुवैत, शहदाए करबला, शहदाए इस्लाम ने दरजात में વધારો ફરમા. खुदा बहक मोहम्मद व आले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम में ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अने मुनिना सरमा शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल